નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, હોળી પર ભયંકર ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે। તેનો અર્થ છે કે કોઈ ભયંકર સ્થિતિ છે। કેટલીય રાશિઓની ચાલ બદલાઈ જશે। તમે ધનથી માલામાલ થઈ જશો। કેટલીક સ્થિતિ ડરામણી છે। દર્શક બંધુઓ, જો આ દિવસે ચંદ્રગ્રહણ છે તો પછી હોલિકા દહનનો શુભ સમય શાસ્ત્રો અનુસાર ક્યારે છે? ચંદ્રગ્રહણ અને હોળીના મહાસંયોગથી કેટલીક ભાગ્યશાળી રાશિઓ અચાનક ધનવાન થશે। આજનો વિડિયો જો તમે મિસ કરી દીધો તો સમજો તમે તમારા ઈશ્વરના જ્ઞાનને ઠુકરાવી દીધું, કારણ કે મિત્રો, હોળી પર છે ભયંકર ચંદ્રગ્રહણ। હોલિકા દહનના દિવસે ચૂપચાપ આ એક વસ્તુ હોલિકામાં સળગાવી દેજો। તમારી બધી મનોકામનાઓ પૂરી થઈ જશે અને હોલિકા દહનના દિવસે ચૂપચાપ આ એક ખાસ વસ્તુ ખાઈ લેજો। આખું વર્ષ જબરદસ્ત ધનદોલત આવશે અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની એવી અસીમ કૃપા થશે કે તમારા ઘરમાં ક્યારે ધનદોલતની કમી નહીં રહે। આની સાથે જ અમે તમને જણાવીશું કે હોલિકાની રાખનો કયો એક ઉપાય છે જે દરેક માતા બહેનને અને દરેક ભાઈ બહેનને આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ। આ હોળી પર ચંદ્રગ્રહણ પણ છે, તેથી આ રાત્રે કરવામાં આવેલા કેટલાક ઉપાયો અને સાધનાઓ ચમત્કારી માનવામાં આવે છે। તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે હોળીના દિવસે આપણે એવા કયા ઉપાયો કરી લેવા જોઈએ જેનાથી આપણું નસીબ રાતોરાત ચમકી જાય અને આપણે ધનવાન બની જઈએ। સાથે જ આપણે આ વિડીયોમાં એ પણ જાણીશું કે જે હોલિકા દહનની રાખ હોય છે તેના ચમત્કારી ફાયદા અને હોલિકા દહનમાં એવું શું નાખવાથી તમારા બધા જ દુઃખ, દર્દ, કષ્ટ દૂર થઈ જાય છે અને તમારા ઉપર ભગવાન વિષ્ણુજીની અને વિષ્ણુ ભગવાનના જે અવતાર છે નરસિંહ, તેમની કૃપા તમારા ઉપર બનેલી રહે છે। તો ભક્તો, તમારે વિડીયો પૂરો જોવાનું છે અને વિડીયોના અંત સુધી બન્યા રહેવાનું છે। અમે તમને આ વિડીયોમાં વારાફરતી તમામ પ્રકારની જાણકારી સારી રીતે સમજાવીશું અને અહીં કેટલાક મુખ્ય લાભ પણ જણાવીશું। તો ભક્તો, સૌથી પહેલા આપણે એ જાણીશું કે હોલિકા દહનમાં એવી કઈ વસ્તુઓ નાખવાથી આપણને માં લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે। સૌથી પહેલા તો નંબર 1, નકારાત્મક ઉર્જા અને બાધાઓમાંથી મુક્તિ। હોલિકા દહનની આગમાં નાળિયેર, ઘઉં, જવ અને ગોળ અર્પણ કરવાથી જીવનની નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે। ઘરમાં સુખ સમૃદ્ધિ બનેલી રહે છે અને ખરાબ નજરની અસર ખતમ થઈ જાય છે। કહેવાય છે કે આ દિવસે આગમાં નાળિયેર, ઘઉં, જવ, ગોળ વગેરે નાખવાથી આપણી નકારાત્મક ઉર્જા નષ્ટ તો થાય જ છે, સાથે જ આપણા જીવનમાં સકારાત્મક પ્રભાવ જોવા મળે છે અને આપણા જીવનમાં જેટલી પણ પરેશાનીઓ, સુખદુઃખ સંબંધિત જે પણ મુશ્કેલીઓ છે તે જલ્દીમાં જલ્દી દૂર થઈ જાય છે। તો ભક્તો, આ જે હોલિકા દહન છે તે ખૂબ જ ચમત્કારી અને પ્રભાવશાળી છે, તો તમારે આવું ચોક્કસપણે કરવાનું છે, કારણ કે આવો મોકો વારંવાર નથી આવતો। આ જે હોલિકા દહન છે તે વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે અને આ વર્ષે તો ખૂબ જ વધારે ચમત્કારી છે, તો તમને આવો ઉપાય કરવાનો મોકો વારંવાર નહીં મળે, તેથી તમારે આવો ઉપાય જરૂરથી કરી લેવો જોઈએ। નંબર 2, આર્થિક સમૃદ્ધિ અને ધન પ્રાપ્તિ। એવું માનવામાં આવે છે કે આપણા હિન્દુ શાસ્ત્રોમાં જે હોલિકા દહન થાય છે તે દિવસે જો તમે આવો ઉપાય કરો છો તો તમે સમજો આર્થિક સમૃદ્ધિ સંબંધિત કોઈ પણ પરેશાની હોય, ધન સંબંધિત કોઈ પણ પરેશાની હોય તેને તમે જલ્દી દૂર કરી દેશો અને સાથે જ તમારા જીવનમાં આર્થિક સમૃદ્ધિ વધશે। કોઈ પણ વ્યક્તિ ઘણા દિવસોથી ધનથી પરેશાન છે, તેના જીવનમાં પૈસા નથી આવી રહ્યા, ધનની સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે, જો તે આ ઉપાયને પૂરા મનભાવ અને શ્રદ્ધાથી કરી લે છે તો સમજો તેની પરેશાની હંમેશ માટે દૂર થઈ જશે। જાણી લઈએ આપણે એવો કયો ઉપાય છે જેને આપણે હોલિકા દહનવાળા દિવસે કરવાનો છે। જો આર્થિક પરેશાની હોય તો હોલિકા દહન સમયે 7 ગોમતી ચક્ર આગમાં નાખો અને શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરો। આનાથી ધન આગમનના માર્ગ ખુલે છે અને દેવામાંથી મુક્તિ મળવાની સંભાવના વધે છે। સાથે જ તમારું ગમે તેટલું જૂનું દેવું હોય, કોઈ પણ ધન સંબંધિત પરેશાની હોય, તમારે ફક્ત અને ફક્ત આ 7 ગોમતી ચક્રવાળો ઉપાય તો અવશ્ય કરી જ લેવો જોઈએ। આ ખૂબ જ શક્તિશાળી અને પ્રભાવશાળી ઉપાય છે। પહેલાના જે મહાત્મા વગેરે હોય છે તેઓ ઉપાય જરૂર કરે છે અને જે મોટા લોકો હોય છે તેઓ પણ ઉપાય જરૂર કરે છે। આ ગુપ્ત ઉપાય તમને કોઈ નહીં બતાવે, ફક્ત અને ફક્ત આપણી ચેનલ નેવિકા સ્ટોરી જ બતાવશે। અંબાણીના ઘરે પણ આ જોવા મળે છે।
જ્યારે પણ હોલિકા દહન થાય છે ત્યારે તેઓ પણ આ ગોમતી ચક્રનો પ્રયોગ જરૂર કરે છે. ભક્તો, આવી જાણકારી અમે તમને ફ્રીમાં આપી રહ્યા છીએ. તો તમારી પણ ફરજ બને છે કે જો તમારા જીવનમાં આ વિડિયો થોડો પણ ઉપયોગી હોય તો તમે એકવાર વિડિયોને જરૂર લાઇક કરો. આનાથી અમારો વિડિયો બનાવવાનો ઉદ્દેશ્ય હજુ વધી જાય છે અને અમને હજુ વધારે ઉત્સાહ થાય છે કે અમે તમારા માટે એકથી એક ચઢિયાતા ઉપાયો લઈને આવીએ. નંબર 3. સ્વાસ્થ્ય અને રોગનાશ. જો કોઈ વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યથી ખૂબ પરેશાન છે અને કોઈને કોઈ રોગથી ગ્રસ્ત છે તો તમારે આ દિવસે એક ઉપાય કરવાનો અને તે ખૂબ જ સરળ ઉપાય છે. ચાલો તમને એ પણ જણાવી દઈએ. હળદરની ગાંઠને હોલિકામાં અર્પણ કરવાથી સ્વાસ્થ્યમાં સુધારો આવે છે, સાથે જ તમને નિરોગી જીવન પણ મળે છે. કોઈ પણ જૂનામાં જૂનો રોગ હોય તે જલ્દી જ સમાપ્ત થઈ જાય છે અને તમારે હળદરની ગાંઠ એટલે કે સૂકી ગાંઠનો જ ઉપયોગ કરવાનો છે. તમે માર્કેટ વગેરેમાંથી પણ ખરીદીને લાવી શકો છો અથવા જો તમારા ઘરમાં પણ હળદરની ગાંઠ પડી હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. સાથે જ ભક્તો, આ દિવસે રોગમાંથી મુક્તિ માટે હોલિકાની રાખને તલના તેલમાં ભેળવીને શરીર પર લગાવવાથી લાભ મળે છે. નંબર 4. શત્રુનાશ અને કાનૂની બાબતોમાં વિજય. ભક્તો, ચાલો હવે તમને એક બીજો શક્તિશાળી ઉપાય પણ જણાવી દઈએ. જો તમારા જીવનમાં કોઈ કાનૂની બાબતો સંબંધિત સમસ્યા છે, શત્રુઓ સાથે ઝઘડો વગેરે છે, તેના સંબંધિત ઉપાય અમે તમને આ વિડિયોમાં જણાવી રહ્યા છીએ. ઘણીવાર આપણી નાની નાની લડાઈઓ મોટી બની જાય છે અને કેટલાય લોકો આપણા શત્રુ બની જાય છે. જો તમારી કોઈ જૂની કાનૂની ફાઇલ ચાલી રહી છે અથવા કોઈ કેસ ચાલી રહ્યો છે તે જલ્દીમાં જલ્દી સમાપ્ત થઈ જશે જો તમે આ ઉપાયને નિયમ અનુસાર કરો છો. શત્રુઓથી બચવા માટે હોલિકા દહનની રાખને ઘરની ચારે બાજુ છાંટવી લાભદાયી હોય છે. કહેવાય છે કે આ રીતે ઘરની ચારે બાજુ છંટકાવ કરવાથી આપણને શત્રુઓથી છુટકારો મળે છે અને આપણું કોઈ પણ જૂનામાં જૂનું કાનૂની જે પણ કાર્ય ચાલી રહ્યું હોય તે જલ્દી જ પૂરું થઈ જાય છે. તો તમારે આ હોલિકાની ચમત્કારી રાખનો પ્રયોગ અવશ્ય કરી લેવો જોઈએ. મિત્રો, આ વર્ષમાં એક જ વાર તમને મોકો મળે છે તો તમારે જરૂર આવું કરવું જોઈએ. કોર્ટ કચેરીના મામલામાં વિજય મેળવવા માટે સિંદૂર અને તેલનો દીવો પ્રગટાવીને હનુમાનજીનું ધ્યાન કરો. નંબર 5. વૈવાહિક અને પારિવારિક સુખ. જો તમારા જીવનમાં વૈવાહિક અને પારિવારિક સમસ્યાઓ ચાલી રહી છે તો તેનું પણ સમાધાન છે. આ હોલિકા દહન ખૂબ જ શક્તિશાળી છે. તમારા લગ્ન સંબંધિત જો પતિ પત્ની વચ્ચે ઝઘડો બહુ થતો હોય અને જો કોઈ બહેનના લગ્ન લાંબા સમયથી ન થઈ રહ્યા હોય અને ભાઈ ખૂબ પરેશાન હોય તો તેના માટે પણ હું તમને એક એવો શક્તિશાળી ઉપાય બતાવી દઉં છું. જો તમે આ હોલિકા દહનના દિવસે આવું કરી લો છો તો સમજો તમારી કોઈ પણ મોટી સમસ્યા ચપટી વગાડતા સોલ્વ થઈ જશે. જીવનમાં પ્રેમ વધારવા માટે હોલિકા દહન સમયે 5 ગુલાબના ફૂલ અગ્નિમાં અર્પણ કરો. જો તમે પરિવારની સુખશાંતિ ઈચ્છતા હોવ અને તમારા પરિવારમાં ક્યારે ઘર કંકાશ ન થાય તો તમે હોળીની રાત્રે એક બીજો ઉપાય કરી શકો છો. ગંગાજળ લો અને તેમાં થોડું પાણી મેળવીને આખા ઘરમાં તેનો છંટકાવ કરો. પરિવારની સુખશાંતિ માટે હોલિકા દહન પછી ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો. નંબર 6. ખરાબ નજર અને ટોણાટોટકાથી બચાવ. ભક્તો, ઘણીવાર શું થાય છે કે આપણા ઘરમાં જે નાના ભૂલકાઓ હોય છે તેમને ઘણીવાર નજર લાગી જાય છે અને તેમની માતાઓ ખૂબ પરેશાન થાય છે. કેટલાય ટોટકા કરે છે પરંતુ નજર નથી ઉતરતી. તમને આ નજર સંબંધિત ઉપાય પણ હું જણાવી દઉં છું. જો તમે આ ઉપાય કરી લેશો તો તમારા બાળકને ક્યારેય નજર નહીં લાગે, તમે ક્યારેય નજરથી પરેશાન નહીં થાવ અને સમજો તમારું બાળક હંમેશા માટે એક સ્વસ્થ અને ખુશ બાળક બની જશે. તો ચાલો તમને એ ઉપાય પણ બતાવી દઉં. તમારે શું કરવાનું છે? જ્યારે હોલિકા દહન થતું હોય તે સમયે બાળકને ખોળામાં લઈને જો બાળક ચાલતું હોય તો તેને ચાલતા હોલિકા દહનની 7 પરિક્રમા કરાવી લો. જો તમે આવું કરો છો તો સમજો તમારા બાળકને ક્યારેય નજર નહીં લાગે અને જો નજર લાગેલી હશે તો તે પણ દૂર થઈ જશે. અને તમારા બાળકના હાથમાં એક બીજી વસ્તુ રાખવાની છે જે તમારે પરિક્રમા કરતી વખતે રાખવાની છે. થોડા મમરા, મુરમુરા,
તેના હાથમાં આપો અને પરિક્રમા કર્યા પછી તે મમરાને અગ્નિમાં હોમી દો. સમજો તેના બધા નજર દોષ તેની સાથે જ ખતમ થઈ જશે. બાળક કે કોઈ વ્યક્તિને નજર લાગી હોય તો હોલિકા દહનની ચારે બાજુ 7 વાર ફેરવીને નજર દોષ મિટાવવાનો ઉપાય કરવામાં આવે છે. જો ભક્તો તમે ખરાબ શક્તિઓથી પરેશાન છો જે તમારા ઘરમાં પ્રવેશ કરી જાય છે, ઘણીવાર ઘરના સભ્યોને પરેશાન કરે છે અને તમે આનાથી પીડિત છો, તો તમારે શું કરવાનું છે? હોળીની જે રાખ હોય તેને કોઈ કપડામાં બાંધીને તમારા મુખ્ય દ્વાર પર લટકાવી દો, તો સમજો તે લટકાવેલી રાખને કારણે તમારા ઘરની અંદર કોઈ પણ ખરાબ શક્તિ પ્રવેશ નહીં કરી શકે અને તમને હંમેશા માટે છુટકારો મળી જશે. ઘરના મુખ્ય દ્વાર પર હોલિકાની રાખ છાંટવાથી નકારાત્મક શક્તિઓ પ્રવેશ નથી કરતી. નંબર 7. ભાગ્ય સુધાર અને સફળતા. કોઈ પણ મનુષ્ય હોય, જો તે પોતાના નસીબથી પરેશાન છે, વારંવાર જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને જીવનમાં માત્ર અસફળતા જ મળે છે, સફળતા ક્યારે હાથ નથી લાગતી અને સમજો ભાગ્ય જ દુર્ભાગ્ય બની ગયું છે, તો માણસ આત્મહત્યાના વિચાર કરવા લાગે છે, તો હોળીના ઉપાયથી તમારી બધી સમસ્યાઓ જલ્દી જ સમાપ્ત થઈ જશે. ભક્તો, એવું કહેવાય છે કે હોલિકા દહનની રાત્રે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાક્ષાત ધરતી પર આવે છે. જો કોઈ વ્યક્તિ આ દિવસે હોલિકા દહનની રાત્રે પૂરી શ્રદ્ધાથી તેમની પૂજા કરી લે છે તો માતા લક્ષ્મીની કૃપા એવી વરસે છે કે જીવનમાં ધન સંબંધિત કોઈ પણ સમસ્યા દૂર થઈ જાય છે અને તે કરોડપતિ બની જાય છે. માતા લક્ષ્મી તેને કરોડપતિ બનવાના આશીર્વાદ આપે છે અને સમજો તેની કિસ્મત રાતોરાત બદલાઈ જાય છે. હોલિકા દહનની રાત્રે ભગવાન વિષ્ણુ અને મહાદેવી લક્ષ્મીની પૂજા કરવાથી સૌભાગ્ય અને પ્રગતિ પ્રાપ્ત થાય છે. નોકરી અને વ્યવસાયમાં સફળતા મેળવવા માટે તમે હોલિકા દહનનો એક બીજો ચમત્કારી ઉપાય કરી શકો છો. ચાલો જતાંજતા તમને એ પણ જણાવી દઉં ભક્તો, ઘણીવાર શું થાય છે કે લોકો પૈસા તો બહુ કમાય છે પણ તેમની પાસે પૈસા ટકતા નથી. તેઓ વિચારે છે કે અમે આટલા પૈસા કમાઈએ છીએ પણ જાય છે ક્યાં તે ખબર નથી પડતી. ભક્તો, પૈસા કમાવવા સહેલા છે પણ તેને સાચવવા અઘરા છે. તો ચાલો ઉપાય બતાવી દઈએ કે પૈસાની બચત કેવી રીતે કરવી. સૌથી પહેલા હોલિકા દહનની રાખ લો અને તેને લાલ કપડામાં બાંધી લો. લાલ કપડામાં બાંધ્યા પછી તેની નાની પોટલી બનાવીને તમારી તિજોરીમાં રાખી દો. આ પોટલી રાખવાથી તમારું ધન ક્યારે ખૂટશે નહીં અને પૈસાની સમસ્યા દૂર થઈ જશે. હોલિકાની રાખને તિજોરીમાં રાખવામાં આવે છે. નંબર 8. સંતાન સુખની પ્રાપ્તિ. જે લોકોને સંતાન સુખની ઈચ્છા હોય અથવા ઘણા દંપતીઓ પરેશાન હોય તો તમારે હોલિકા દહનના દિવસે એક ચમત્કારી ઉપાય અવશ્ય કરવો જોઈએ. ભક્તો, જો કોઈ બહેન કે માતાને સંતાન ન હોય તો લોકો તેનું જીવન નર્ક બનાવી દે છે. તો ભક્તો, તમારે શું કરવાનું છે કે હોલિકા દહન સમયે ભગવાન શિવ અને માતા પાર્વતીનું ધ્યાન કરો, ત્યારબાદ અગ્નિમાં નાળિયેર અર્પણ કરવાથી સંતાન પ્રાપ્તિનો યોગ બને છે. હોલિકા દહનમાં પૂરી શ્રદ્ધા અને ભક્તિથી સામેલ થવું જોઈએ. કોઈ પણ ઉપાય કરતી વખતે સકારાત્મક વિચાર અને મંત્ર જાપ જરૂરી છે. જો આ ઉપાયો યોગ્ય રીતે કરવામાં આવે તો હોલિકા દહનની રાત ચમત્કારી સિદ્ધ થઈ શકે છે અને જીવનમાં શુભતા વધારી શકે છે. ભક્તો, અહીં અમે તમને હોલિકા દહનના ચમત્કારી ઉપાયો બતાવ્યા છે. હવે અમે તમને હોલિકા દહનનો શુભ મુહૂર્ત, ટાઈમ અને ડેટ વગેરે પણ જણાવી દઈએ અને ત્યારબાદ જણાવીશું કે રાખના શું ફાયદા છે. તો મુહૂર્ત જાણી લઈએ. મિત્રો, તે ભાગ્યશાળી રાશિ કઈ છે તે જાણતા પહેલા આપણે હોલિકા દહનનો શુભ સમય અને ચંદ્રગ્રહણ વિશે જાણીશું. વૈદિક પંચાંગ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ 2026માં હોલિકા દહન અને ચંદ્રગ્રહણનો સંયોગ એક મહત્વપૂર્ણ ઘટના છે. અહીં શાસ્ત્રોક્ત વિગતો અને સમયની માહિતી આપવામાં આવી છે. હોલિકા દહનનો શુભ મુહૂર્ત. હોલિકા દહન હંમેશા ભદ્રારહિત સમયમાં અને પ્રદોષકાળ દરમિયાન કરવું ઉત્તમ માનવામાં આવે છે. તારીખ 3 માર્ચ 2026 મંગળવાર. હોલિકા દહનનો શુભ સમય સાંજે 6:45 થી રાત્રે 9:10 સુધી. વિશેષ નોંધ: આ સમયગાળો પ્રદોષકાળમાં આવતો હોવાથી પૂજન અને દહન માટે શ્રેષ્ઠ છે. 3 માર્ચ 2026ના રોજ થનારું ચંદ્રગ્રહણ ખગ્રાસ એટલે કે ટોટલ ચંદ્રગ્રહણ હશે.
ભારતીય સમય મુજબ ગ્રહણનો પ્રારંભ એટલે કે સ્પર્શ સાંજે 3:52 વાગ્યે, ખગ્રાસ પ્રારંભ સાંજે 5:01 વાગ્યે, ગ્રહણનો મધ્ય સમય સાંજે 5:43 વાગ્યે, ખગ્રાસ સમાપ્ત સાંજે 6:26 વાગ્યે, ગ્રહણનો મોક્ષ એટલે કે સમાપ્તિ સાંજે 7:35 વાગ્યે. સૂતક કાળ અને સાવચેતી. શાસ્ત્રો અનુસાર ચંદ્રગ્રહણનો સૂતક કાળ ગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલા શરૂ થાય છે. સૂતક પ્રારંભ 3 માર્ચના રોજ સવારે આશરે 6:50 વાગ્યાથી શરૂ થઈ જશે. હોલિકા દહન પર અસર. જે વર્ષે હોલિકા દહનના દિવસે ગ્રહણ હોય ત્યારે ગ્રહણના મોક્ષ સમાપ્તિ પછી જ હોલિકા દહન કરવું જોઈએ. શુદ્ધિકરણ. ગ્રહણ પૂર્ણ થયા પછી સાંજે 7:35 પછી સ્નાન કરી ઘર અને પૂજા સ્થાનમાં ગંગાજળ છાંટીને શુદ્ધિ કર્યા બાદ જ હોલિકા દહનની વિધિ કરવી વધુ ફળદાયી રહેશે. એટલે મિત્રો, આ વિડિયો તમારા બધા દર્શક બંધુ અને પરિવારજનોને શેર કરો જેથી તેઓ પણ હોલિકા દહન માટે શુભ સમય જાણી શકે. ખાસ નોંધ: આ ગ્રહણ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં દેખાશે, તેથી સૂતક અને પાળવાના નિયમો લાગુ પડશે. ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ દરમિયાન ખાસ સાવધાની રાખવી. ચાલો ભક્તો, હવે રાખના ચમત્કારી ફાયદા જાણી લઈએ. 1. નકારાત્મક ઉર્જાથી મુક્તિ. રાખને ઘરના ખૂણામાં છાંટવાથી ખરાબ શક્તિઓનો પ્રભાવ ઓછો થાય છે. 2. વાસ્તુદોષ નિવારણ. રાખને તાંબા કે માટીના પાત્રમાં પવિત્ર સ્થાન પર રાખવાથી વાસ્તુદોષ દૂર થાય છે. 3. તંત્ર મંત્રથી સુરક્ષા. શરીર પર રાખ લગાવવાથી કે તાવીજમાં ભરીને પહેરવાથી ખરાબ નજર નથી લાગતી. 4. ત્વચા રોગોમાં લાભદાયી. રાખમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે. તેને સરસવના તેલમાં ભેળવીને લગાવવાથી ખંજવાળ અને ચર્મ રોગમાં રાહત મળે છે. 5. ધન સમૃદ્ધિ. ચાંદીના સિક્કા સાથે રાખને તિજોરીમાં રાખવાથી બરકત રહે છે. 6. ખેતીમાં ઉપયોગી. રાખને ખેતરમાં નાખવાથી જમીનની ફળદ્રુપતા વધે છે. 7. માનસિક તણાવ. રાખનો તિલક કરવાથી મન શાંત રહે છે. 8. ઈજા કે ઘામાં લાભકારી. નાળિયેર તેલ સાથે રાખ લગાવવાથી ઘા જલ્દી રૂજાય છે. તેનો ઉપયોગ કરતા પહેલા ધ્યાન રાખવું કે તેમાં કેમિકલવાળા રંગો ન હોય. મિત્રો, આ મહાસંયોગ કેટલીક રાશિઓ માટે નસીબના દ્વાર ખોલનારો સાબિત થશે. ગ્રહણના મોક્ષ અને હોલિકા દહન પછી આ 7 રાશિઓના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને અપાર ધન લાભના યોગ બની રહ્યા છે. ચાલો જાણીએ કઈ છે એ ભાગ્યશાળી રાશિઓ. નંબર 1. મેષ રાશિ. એરીઝ. મેષ રાશિના જાતકો માટે આ સંયોગ વરદાન સમાન રહેશે. હોલિકા દહનની અગ્નિ તમારા જીવનના તમામ કષ્ટોને બાળી નાખશે. આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે અને અટકેલા નાણાં પરત મળશે. કાર્યક્ષેત્રમાં તમારી પ્રશંસા થશે. નંબર 2. વૃષભ રાશિ. તમારા માટે આ સમય ભાગ્યોદયનો છે. ચંદ્રગ્રહણ પછી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. વેપારમાં રોકાણ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે જેમાં તમને લાંબા ગાળે મોટો ફાયદો થશે. પરિવારમાં ખુશીઓનું આગમન થશે. નંબર 3. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે ધન લાભના પ્રબળ યોગ છે. જો તમે લાંબા સમયથી નવી નોકરી કે પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તો આ મહાસંયોગ તમારી ઈચ્છા પૂરી કરશે. વિદેશ પ્રવાસ કે મોટા સોદાઓ પાર પડવાની પૂરી શક્યતા છે. 4. સિંહ રાશિ. સિંહ રાશિના લોકો માટે આ સમય માનસન્માનમાં વધારો કરનારો રહેશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. જે લોકો રાજકારણ કે સામાજિક કાર્ય સાથે જોડાયેલા છે તેમને મોટી સફળતા મળશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે અને માનસિક શાંતિ મળશે. 5. તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે લક્ષ્મીજીની વિશેષ કૃપા ઉતરવાની છે. હોલિકા દહન પછી તમારા જીવનમાં ભૌતિક સુખ સુવિધાઓ વધશે. નવું મકાન કે વાહન ખરીદવાનું સપનું સાકાર થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. 6. ધનુ રાશિ. ભાગ્યનો પૂરો સાથ તમને મળશે. તમારા અટકેલા કામો ઝડપથી પૂરા થશે. સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે. વેપારીઓ માટે આ સમય ગોલ્ડન પીરિયડ સાબિત થશે જેમાં આવકના નવા સ્ત્રોત ઊભા થશે. 7. કુંભ રાશિ. ચંદ્રગ્રહણના મોક્ષ પછી કુંભ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. તમારી મહેનતનું ફળ મળવાનો સમય આવી ગયો છે. અચાનક ક્યાંકથી મોટો ધન લાભ થવાની શક્યતા છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે.
મિત્રો, આ 7 રાશિઓ માટે હોલિકા દહન અને ચંદ્રગ્રહણનો આ સંયોગ જીવન બદલનારો સાબિત થશે. મિત્રો, જો તમારી રાશિ આ યાદીમાં નથી તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે શાસ્ત્રો અનુસાર આગલા વિડીયોમાં તમારી રાશિ અનુસાર ચંદ્રગ્રહણ અને હોલિકા દહનના મહાસંયોગથી થતી ભવિષ્યવાણીઓનું વિશ્લેષણ કરીશું. તેથી તમારી રાશિ કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખજો. તો મિત્રો, આજનો વિડિયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડિયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડિયોમાં. ત્યાર સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. શ્રી હરિ ભગવાન વિષ્ણુ. જય માં લક્ષ્મી. જય હોલી માં.